ભૂતકાળમાં હતો અને વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. આનો ત્રણેય કાળમાં ક્યારેય નાશ થતો નથી. એટલા માટે મહાન પુરુષો એમ કહેશે કે આ નાશવંતનો નેડો મૂકી દો અને સત શરણાગત રહ્યો. કારણ કે જે આ નાશવંત છે એ રહેવાનું નથી. એટલા માટે મહાન પુરુષો એમ કહેશે અને ગંગા સતીએ કીધું છે કે આ નામ ને રૂપ ને ગુણ ને મિથ્યા કરી જાણો પાનભાઈ. આ કાયમી નું નથી. અને એ વિચારી લીજો હજી આ તમારું આ નામ અને રૂપ અને ગુણ એ કાયમની માટે હરખા નથી. કાયમની માટે હરખા નહીં. એ ગમે તે દી કહેશે કે રતનસંગ મહારાજ ને ગઢપણ આવી ગયું. અરે ક્યાં ને હે? અને રતનસંગ મહારાજ ના દેહ ને તમે જોવો તો એમાંય પરિવર્તન આવી જાય ને કે ન આવે? આવે. કારણ કે એ માયલા ગુણાય નો રે. એ માયલો ગુણાય નહીં. એટલા માટે મહાન પુરુષોએ કીધું છે કે આ નામ ને રૂપ ને ગુણ ને મિથ્યા કરો. આનું કાયમ એક હરખું રહેતું નથી. એટલા માટે સદગુરુના શરણે જાવ ત્યારે તમારું આ નામ ને રૂપ ને ગુણ રહેવા જ ન દે. આનો ત્યાં અને મિથ્યા. પછી શું આવ્યું? નામ ને રૂપ ને ગુણ ને મિથ્યા કરતા પછી તમારામાં નિર્ગુણ આવ્યો. કયો? નિર્ગુણ. તમારામાં પછી આ એકય ગુણ લાગુ પડે નહીં. કારણ કે નિર્ગુણ એ કાયમની માટે રહેવા વાળો છે. એ અજર છે, એ અમર છે ને એ અવિનાશી છે. તમો ગુણ, રજો ગુણ ને સત્વો ગુણ એકય એમાં પછી રહેતું નથી. એટલે સદગુરુ છે એ નિર્ગુણી બનાવે. એટલે નિરાજ મહારાજે કીધું છે કે 3 ગુણ છે હમ હે ત્યાગી. पाप पुण्य से न्यारा, गुरु गुरु का न जाप जाप का जोत जोत का उजियारा. ये तो एम लागे से तमने पर संयम प्रकाशी आप तमे पोते सो. अरे अरे संयम प्रकाशी सवो. કારણ કે સામે જે લાઈટ નો ફોક્સ આવતો હોય અને જો આપણે લાઈટ ઝાંખી હોય તો અંજાઈ જઈએ ને. એટલા માટે આવો સૂર્ય હોળ કળાનો જયારે ઉદય થાય છે ને પ્રકાશે છે પણ છતાંય એ સૂર્યને તમે જોઈ શકો. એ સૂર્યને તમે જોઈ શકો છો. એટલે મહાન પુરુષે કીધું આ એક સૂરજ ની વાત નહીં. કોટે ભાણ કે આ દિલ ભીતરમાં પ્રગટ થયા. એક નહીં
કોટે ભાણ કે આ દિલ ભીતર પ્રગટ થયા બેની મને ભીતર સદગુરુ મળ્યા. જય હો. હોશિયાર કરો. તમને એવું થાય છે હજી સુધી, કારણ કે હજી આ દેહના ભાવમાં પડ્યા હોઈએ ને, કે કાંઈ આપણે થોડા એની તોલે હોઈએ. એવા હાથ સમુદ્ર ઘૂઘવતા હોય પણ એ સમુદ્રને જાણવા વાળા તમે છો. એને તમે જાણતા, એ તમને જાણતો, એ તમને ન જાણે એને તમે જાણો છો. આ વિશ્વની માલિકો કયું પદાર્થ તમારું અજાણ્યું છે? અરે સર્વના દ્રષ્ટા તમે છો અને સર્વના સાક્ષી પણ તમે છો અને સર્વને જાણવા વાળા એ તમે. પણ કાયરતા જ એટલી પડી છે, અરે અરે કાયરતા એટલી પડી છે એટલે નિર્ભયતા આવતી કે આવી જાય છે. મહાન પુરુષો અને સદગુરુએ પડકારો કરીને કીધું હોય કે તું અજર છો, તું અમર છો, તું અવિનાશી છો, તોય વિશ્વાસ બેહે કે નહીં? તોય એમાં વિશ્વાસ આવતો નથી. અને મંદિરે જાય નાકણે આવે નથી આવી એમ કહેતો, કે નથી જાય એમ કહેતો, કે નથી આશીર્વાદ આપતો, તોય ના કણે વિશ્વાસ બેસે. તમારી આ પ્રગટ મૂર્તિમાં તમારો વિશ્વાસ આવતો કે આવી જાય છે? એટલા માટે મહાન પુરુષોએ સવારામ મહારાજે કીધું છે કે પ્રગટ છે આ પીરું ના ખાતા. અરે પ્રગટની બલહારી છે કે તમારા પિંડમાં જે પ્રગટ હોકારા દૈર્યો છે એની બલહારી છે. એટલે આ વિશ્વની માલિકો એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું છે અરે કે સદગુરુનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી. પ્રગટ ને મેલીને આ પ્રાણી પ્રોક્ષન બધે. આવા જે પ્રગટ છે એને મેલી અને પ્રોક્ષન બધે છે આ પ્રાણી. કથા ને કીર્તન કે કહેતા ફરે છે. આ કર્મોની છે કહાની. ભલે મોટી ગમે એટલી સપ્તાહીઓ મોટી બેઠી હોય, લાખો માણસની મેદની હોય, પણ એમાં જે સરસા થતી હોય એ બધી કર્મની કે નહીં? કારણ કે કઈ કીધું કે ભરત ને ગાદી અને રામ ને 14 વર્ષનો શું થયું? આ દશરથ ને કીધું કે તમે કહી દો રામ હવારે વનમાં હાલતો થઈ જાય. રામ 14 વર્ષ વનમાં ગયા અને સીતાજી નું હરણ થયું. કરોડો વાંદર સન્યાઓ ભેગી કરી અને સમુદ્રમાં પાળ બાંધી અને લંકામાં જ્ઞાનના રાવણને માર્યો. શું કર્યું?
કર્મની કહાની કહાની. એટલે કે કથા ને કીર્તન કહેતા ફરે છે આ કર્મ તણી છે કહાની. શ્રોતા ને વક્તા બંને સમજ્યા વિનાના આ પેટના અર્થે છે એ પુરાણ. શું કે છે આ આપણે કહીએ છીએ આ મહાન પુરુષો કહી ગયા છે. એની વાત છે. એટલા માટે કાયરતા નહીં રાખવાની. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે અજન્મા છો. તમે અજન્મા છો, ક્યારે જન્મ લઈને પાછો આવવાનું નથી. અને કદાપી આવે ને આવીએ ને તો ભલે આપણને ના પાડી દે પાછા વ્યા જઈશું કે નહીં કે કેમ પાછો આવ્યો તો વ્યા જઈશું. ચિંતા નહીં કરવાની. એટલા માટે પરિબ્રહ્મ પરમાત્માનો સ્વરૂપ આ પોતાનું છે અને આનો એ તમે અનુભવ કરો